આ બધી જ એક્સરસાઇઝ એક ક્વોલિફાઈડ ફિઝિયોથેરાપીના ધ્યાન હેઠળ થઈ રહી છે. જ્યારે તમે આ એક્સરસાઇઝ કરતા હોવ તો ધ્યાનમાં રાખશો કે તમારા કપડાં તમે એકદમ તમને ફાવે એવા પહેર્યા હોય અને તમારા પગના તમે જે પણ બૂટ ચપ્પલ પહેર્યા હોય એ પણ તમને ફાવે એવા હોય, એડીવાળા ચપ્પલ કે એવું કંઈ ના પહેરશો. તમને આ એક્સરસાઇઝ કરતા વખતે જ્યારે તમને લાગે ત્યારે તમારા પ્રમાણેનો વિરામ લઈ શકો છો અને બધી જ એક્સરસાઇઝ એકસાથે કરવાની જરૂર નથી. અને તમે ધ્યાનમાં રાખશો કે તમે રેગ્યુલર સમયાંતરે પાણી પીતા રહેશો. જો તમારે કોઈપણ મેડિકલ કન્ડિશન અથવા હેલ્થના ઇસ્યુ હોય તો તમે તમારા ડૉક્ટર સાથે આ વાત કરીને પહેલાં એક્સરસાઇઝ જણાવીને કરશો. તમને આ એક્સરસાઇઝ કરતાં જો કોઈપણ પ્રકારનું દુખાવો થઈ શકે કે કંઈ પણ થાય તો તમે ડૉક્ટરને એકવાર એક્સરસાઇઝ સૌથી પહેલાં બંધ કરશો અને ડૉક્ટરને બતાવીને એમની સલાહ પ્રમાણે આગળ કરશો. Hello, welcome to the video. This is about the warm-up exercises for over 60s in standing. હેલો, મારું નામ ભૂમિકા વાઘેલા છે અને હું ચાર્ટર ફિઝિયોથેરાપિસ્ટ છું. તમારું નામ અને એજ જણાવશો? મારું નામ ઉર્મિલા છે ને મારી એજ 69 years old છે. તમને કોઈ મેડિકલ કન્ડિશન છે? હા, મને ડાયાબિટીસ છે ને કોઈક હાઈ બ્લડ પ્રેશર થાય છે. અને કોઈ ફેમિલી હિસ્ટ્રી? હા, મારી જનરેશનમાં ઘણી પેઢીથી ડાયાબિટીસ ચાલે છે. So my brothers, late brothers, my uncles, and I have it, as did my father, and my grandfather. Okay, thank you. તો અત્યારે જે એક્સરસાઇઝ છે બધી વોર્મઅપ એક્સરસાઇઝ સ્ટેન્ડિંગમાં એ યુઝફુલ રહેશે સ્ટ્રોક માટે ઓર ઇવન ટુ મેન્ટેન યોર જનરલ ફિટનેસ. ઓકે. તો હું તમને જેમ ઇન્સ્ટ્રક્શન આપીશ એ રીતે તમારે રિપીટ કરવાનું છે. ફર્સ્ટ છે માથાની એક્સરસાઇઝ. હેડને થોડું બેન્ડ કરીને હોલ્ડ કરી રાખવાનું અને પછી ધીમેથી ઉપર લેવાનું છે. અને પાછું. એવું 5 વાર કરી લઈએ. સાઈડમાં આમ રોટેટ કરવાનું છે માથાને અને બીજી સાઈડ. આ બધી એક્સરસાઇઝ કરતી વખતે તમારા ખભાને રિલેક્સ રાખવાના તો જેથી પ્રોપર ઇફેક્ટ આવી શકે નેક મસલ્સ ઉપર. બીજું છે કાનને ખભા સુધી પહોંચાડવાનું, બેન્ડ કરવાનું માથાને અને સાઈડમાં બીજી સાઈડ. હજુ એકવાર. ઓકે, મોસ્ટલી તો સ્ટેન્ડિંગ માટે જ છે એક્સરસાઇઝ, પણ તમને જો જરૂર લાગે તો તમે સપોર્ટ લઈ શકો છો. ઓકે. હવે છે ખભાની ઉપરની તરફ લેવાના અને નીચે લાવવાના. ઉપર નીચે.
નેક્સ્ટ છે પ્રોટ્રેક્શન કરીશું. તો શોલ્ડરને આખો આમ આગળ લાવવાનો અને આમ પાછળ લઈ જવાનો. વન મોર. હવે ટ્રંક માટેનું છે, તો એમાં આગળ ઝૂકવાનું છે. તો તમને એવું લાગે કે સપોર્ટ જોઈશે તો લેજો. ઓકે. એમાં છે ફોરવર્ડ બેન્ડિંગ છે આગળની તરફ. તો આઈધર યુ કેન સપોર્ટ યોર નીઝ વિથ યોર હેન્ડ્સ ઓર યુ કેન પુટ આર્મ્સ અક્રોસ યોર ચેસ્ટ. ઓકે. જે કમ્ફર્ટેબલ લાગે. Okay. અને પછી ઉપર પાછળ થોડું પાછળ જવા દો. Slightly. Yeah. And then repeat for 5 repetitions. અને જેમ તમે વધારે કરશો, તમારું બોડી અલાઉ કરશે તમને ટોઝ સુધી પહોંચવા માટે. ઓકે. એન્ડ સ્લોલી ઉપર આવવાનું સ્ટ્રેટ, પછી પાછળ. અને અગેન વન મોર ટાઈમ. અને પાછું. નાઇસ. હવે સાઈડ બેન્ડિંગ છે. તો આમ સાઈડમાં બેન્ડ કરીને હાથ ઉપર લઈ શકો લેવા હોય તો. ઓકે. પછી પાછું. ઓકે. સાઈડમાં. જ્યારે બેન્ડ થઈએ ત્યારે માથાની ડાયરેક્શન એકદમ આપણી સામે જ હોવી જોઈએ. ઓકે. હજુ એકવાર. આઈ થિંક ઓકે. સાઈડમાં ટર્ન કરવાનું છે, તો યુ કેન કીપ યોર આર્મ્સ લાઈક દેટ ઓર નકર સાઈડમાં આ બેટર છે. ઓકે. ઓકે. અને પછી બીજી બાજુ. ધીમેથી ટર્ન કરવાનું. ઓકે. તમને કોઈ પેઇન હોય તો મને જણાવજો. ઓકે. Do one more. Okay, you can shake your legs just to. હવે શોલ્ડર એક્સરસાઇઝ છે. એમાં પહેલાં હાથને ઉપર લઈ જવાનું અને ધીમેથી નીચે લાવવાનું. સ્પીડ સ્લો રાખવાની. ઓકે. આપણે ઓલ્ટરનેટ કરીએ. ઓકે. So that's 3. પછી 2.
હવે બંને સાથે તો એમાં હાથ ઉપર લઈને થોડા પાછા પણ લેવાના છે. ઓકે. એટલે raise and backwards. Yeah. જનરલી કેવું થાય કે આપણે બ્રેથ હોલ્ડ કરી લઈએ અને એક્સરસાઇઝ ઉપર વધારે ફોકસ હોય હા. તો ઇફ પોસિબલ કાઉન્ટ કરવાનું. ઓકે. Usually while we focus in the exercise, we tend to hold our breaths. So make sure you count along. So when you're raising your arms, you say 1 and inhale. When bringing your arms down, exhale out and again repeat the same so that you're not holding on to your breath. Okay. નેક્સ્ટ છે બંને હાથને એક સાઈડમાંથી લિફ્ટ કરવાના. મુઠ્ઠી કરીને. હા, તમને આમ રાખવા હોય તો આમ રાખો અને પછી નીચે. એમાં પણ બ્રીથિંગ કોઓર્ડિનેટ. હા, ઇફ પોસિબલ. હા, ઓકે. તો જ્યારે આમ ઉપર જાય ત્યારે બ્રીથ ઇન કરવાનું અને નીચે આવે ત્યારે બ્રીથ આઉટ કરવાનું. એક્સટર્નલ અને ઇન્ટરનલ રોટેશન શોલ્ડરનું. તો એમાં તમારી કોણીને પાસે રાખો અને પછી હાથને પેટ તરફ લાવવાનું અને બહારની તરફ લઈ જવાનો. આમાં મેક શ્યોર કરવાનું કે તમે એકદમ સ્ટ્રેટ ઊભા હો, સ્પાઇન તમારી સ્ટ્રેટ રાખવાની. Well done. બીજો સાઈડ. વેરી ગુડ. ઓકે, હવે એલ્બો માટે છે તો એને અહીંયાથી બેન્ડ કરશો. તો તમારે સપોર્ટ રાખવો હોય તો રાખી શકો, ઓર એલ્સ જાતે ફાવે તો જાતે. ઓકે. પછી સીધો કરી દેવાનો. ક્યારેક એવું પણ હોય કે તકલીફ હોય, પેઇન હોય, સ્ટીફનેસ હોય, મસલ બહુ ટાઈટ થતું હોય તો અહીંયાથી પકડીને હેલ્પ કરવાનું ઉપર લઈ જવામાં અને પછી નીચે. એવું જ આ સાઈડ કરી લઈએ. ચાર. Yeah. 5. ગુડ. બંને હાથ આવી રીતે પ્રોનેશન અને સુપાઇનેશન કરવાનું છે. તો અંદરની તરફ વાળવાનો અને ઉપરની તરફ ખોલવાનો. હવે રિસ્ટની એક્સરસાઇઝ. તો એમાં મુઠ્ઠી વાળાય ઓર ફિંગર સ્ટ્રેટ રાખી શકાય. ઉપર લેવાનો હાથ અને નીચે લાવવાનો. બને ત્યાં સુધી નીચે સ્ટ્રેચ થાય એવું અને ઉપર પણ સ્ટ્રેચ થાય એવું. ઓકે. અને આમાં તમે એલ્બો પાસે રાખી શકો બોડીની નજીક રાખવાના. હા હા. ઓકે. ઓકે. અને બીજી સાઈડ.
Good. પાછું બીજા હાથ ઉપર રેડિયલ અને અલ્નર ડેવિએશન. ઓકે તો અંગૂઠા તરફ હાથને બેન્ડ કરવાનો અને રિસ્ટમાંથી તો સીધો જ રાખવાનો આવી રીતે અને પછી લિટલ ફિંગર સાઈડ બેન્ડ કરવાનો. Yeah. એવી જ રીતે આ સાઈડ કરી લઈએ. હવે મુઠ્ઠી વાળવાની અને ફિંગર્સને સ્ટ્રેટ ખોલવાની. બેન્ડ એ આંગળા માટે એમ ને? આ આંગળા માટે છે. પછી ઘણીવાર એવું થાય કે આપણે ઊભા રહીએ કોન્શિયસલી તો કોઈ એક પગ ઉપર જ વજન આવતું હોય તો મેક શ્યોર કે તમે વેઇટ ડિસ્ટ્રીબ્યુટ કરતા જાઓ ઓકે બંને પગમાં. તો હવે થોડું માર્ચ ઓન સ્પોટ છે એટલે વારાફરથી પગને ઉપર લેવાનો ઢીંચણથી નીચે લઈ જવાનો ઉપર નીચે. તો યસ વેરી ગુડ. એના માટે સપોર્ટ. હા Yeah. મારું ઊભું રહેવાનું બેલેન્સ ગુડ નથી એક પગ ઉપર. ઓકે. નેક્સ્ટ છે તમે આમ ટર્ન થઈ શકો છો. હિપનું જ છે મોમેન્ટ એબડક્શન તો સાઈડમાં અને Okay. પછી પાછા. ઓકે તો એમાં પણ તમને જો ફાવે તો થોડું સ્લોલી અપ અને સ્લોલી ડાઉન. ઓકે ઓકે લેટ મી વર્ક માય રાઈટ સાઈડ. 2 Well done. And change the side. Okay, you can turn. Hip rotation માટે પગને આમ હીલ ઉપર મૂકીને અને પછી બહારની તરફ અંદરની તરફ અને બહારની તરફ. ઓકે તો આ જે વેસ્ટ છે એને પોસિબલ થાય તો એક જ પ્લેસ પર રાખવાની ઓકે અને મૂવમેન્ટ ખાલી પગમાં જ. હિપ જોઈન્ટનું છે ને હા હા એટલે આખો પગ બહારની તરફ હમ અને અંદરની તરફ. ઓકે Yeah. ઓકે અને એવી જ રીતે બીજી સાઈડ. નાઇસ. આ જે એક્સરસાઇઝ છે એ ની જોઈન્ટ માટે છે તો એકચ્યુઅલમાં તો બેસીને કરવાની હોય છે પણ સ્ટેન્ડિંગમાં કરવું હોય તો સપોર્ટ લઈને નીને વાળવાનું પછી ઓપન કરવાનો એટલે કે પગને સ્ટ્રેટ કરવાનો ઓકે પછી પાછો બેન્ડ કરવાનો અને સ્ટ્રેટ કરવાનો. ઓકે બેલેન્સ માટે સારું છે આ. ઘૂંટણ દુખતું હોય તો
ઘૂંટણ માટે હા, exercise. ઘૂંટણ દુખે તો એક્સરસાઇઝ સારી પડે. Okay. And you can turn around over that side. Okay. Yeah. For the other side or the leg. Okay. Yeah. Okay, well done. નેક્સ્ટ છે એન્કલ માટેનું, તો ડોર્સિફ્લેક્શન પ્લાન્ટરફ્લેક્શન છે. એના માટે તમારે હીલને ઊંચી કરવાની, બંને હીલ, Okay. અને પછી નીચે આવવાનું ધીમેથી. હવે જે પંજા ઉપર લેવાનું છે એના માટે તમારે હોલ્ડ કરવું પડશે. Okay. તો વિડીયોમાં દેખાય એટલે Okay. અને પંજાને આવી રીતે ઉપર. બરાબર. આમાં કોઈ પેઇન કે કઈ બેલેન્સ ઇશ્યુ કઈ No. થાય All છે? right. Okay. All right. Yeah. તો પગ ઉપર, નીચે, અને પછી આવી રીતે પંજા ઉપર. અગેન. મને કોઈ ડાયાબેટિક સ્પેશલિસ્ટે કહ્યું હતું કે આ એક્સરસાઇઝ કરે ને હીલ્સ આર્મ ને કાફ ને Yeah. તો ઇટ્સ બેટર ડાયાબેટિક માટે. હા, એ કાફ મસલનું કોન્સ્ટ્રિક્શન કરે એટલે બ્લડ સર્ક્યુલેશન ઇન્ક્રીઝ થાય. બેટર થાય. Yeah, એનાથી બેટર થાય. Yeah. That's fine. Thank you. અને લાસ્ટ છે એન્કલનું રોટેશન છે. તો એના માટે આમ હીલ ઉપર એક પગ આગળ લાવવાનો અને હીલ ઉપર ઊભા રહેવાનું, અને પછી પંજાને અંદર તરફ ખેંચવાનો અને પંજાને બહારની તરફ ખેંચવાનો. ઓકે. બીજી બાજુ. Okay. તો આ જે પગ છે એ તો એમનેમ જ રહેશે. ખાલી નીચે. નીચેનો જે પગ છે, હા, અંદર અને બહાર. યા. Thank you. Yeah, થઈ ગઈ બધી એક્સરસાઇઝ. Okay. Thank you for watching the video.